દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હાલોદ તાલુકાના એક ગામે તાંત્રિક વિધિના નામે સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપી કુવાને પોલીસે પકડી પાડ્યો। પોસ્કો મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। હાલોદ તાલુકાના પાવાગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર હાલોદ તાલુકાના એક ગામે રહેતી એક સગીર યુવતી પોતાના ભાઈ સાથે ભુવા તરીકે કામ કરતા ફુવા પાસે તાંત્રિક વિધિ કરાવવા ગઈ, જ્યાં ફુવાએ સગીરાને જંગલમાં લઈ જઈને ત્યાં તાંત્રિક વિધિના નામે સગીરાને નિર્વસ્ત્ર કરી દુષ્કર્મ આચર્યું। અત્રે ઉલ્લેખનીય છે કે તાંત્રિક વિધિના નામે સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપી ફુવાને પોલીસે ઝડપી પોક્સો મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર દીપક તિવારી, શિનોર સમાચાર ન્યૂઝ, પાવાગઢ, પંચમહાલ। પાવાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક ગામના એક રહીશે તેની સંબંધીની દીકરીને વિધિ કરવાના નામે સાથે લઈ જઈ પોતાના ઘરે અને વિધિ એક ભુવાજી જોડે કરાવડાવી। પછી એ વિધિના નામે સ્મશાનમાં જવું પડશે એમ કહી એને બાઇક પર બેસાડી જઈ અને જે સગીરા દીકરી હતી એને તારા ભાઈને સારું કરવું હોય તો શારીરિક મારી જોડે સંબંધ બાંધવો પડશે એમ જણાવી એને એના કપડાં ઉતારી એની સાથે જાતીય શોષણ કરેલું હતું। એ બાબતની ફરિયાદ એની દીકરીએ એની માતાને જણાવતા દીકરીએ ગઈકાલે પાવાગઢ પોલીસ સ્ટેશન આવી અને જે આરોપી હતો એના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરાવેલો છે અને પાવાગઢ પોલીસે પોસ્કો એક્ટ હેઠળની ફરિયાદ લઈ અને ગુનો રજીસ્ટર કરેલો છે।